તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે આગળ એકાઉન્ટ અને ઇકોના પણ મોસ્ટ એમપી વિડિયો લઈને આવી ગયા હતા અને એમાંથી ઘણું બધું આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાણું હતું. તો આજે આપણે ફરીથી પાછા આપણા બીએ ના એટલે કે ભાઈ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના મોસ્ટ એમપી પ્રશ્ન લઈને આવી ગયા છીએ, જે 1 માર્ક વાળા, 2 માર્ક વાળા અને 5 માર્ક વાળા હેતુલક્ષી છે. બીજું થોડા ટૂંકમાં ઉત્તર અને સવિસ્તર ઉત્તર, આ રીતે 3 માર્ક વાળા પ્રશ્ન લઈને આવી ગયા છીએ. તો ચાલો આપણે ચાલુ કરીએ મોસ્ટ એમપી નો વિડિયો. અને આ વિડિયો તમને હેલ્પફુલ થાય એટલે કે તમારા 12મા ધોરણના મિત્રો અથવા તો જેને બોર્ડની પરીક્ષા હોય એ બધાને આ વિડિયો અત્યારે શેર કરી દેજો, એટલે બીજા કોઈને પણ ઉપયોગ થઈ શકે વિડિયો અને એમને કોઈ પણ વાંધો આવે નહીં. ચલો, તો હવે આપણે મોસ્ટ એમપી ક્વેશ્ચન અને એમાં સેક્શન બી માં 1 માર્ક વાળા પ્રશ્ન છે એ અત્યારે આપણે જોવાના છે. ચાલો, તો આપણે જોઈએ 1 માર્ક વાળા પ્રશ્ન. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, આઈઆઈએમ નું વિસ્તૃત રૂપ લખો. આઈઆઈએમ શું આવે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ચાલો, કાયમી મૂડીની કોઈ પણ બે ઘટકો જણાવવાના છે કાયમી મૂડીના. ચાલો, એના પછી માર્કેટિંગના કાર્યમાં પ્રથમ કાર્ય કયું છે? માર્કેટિંગના કાર્યમાં પ્રથમ કાર્ય કયું છે એ આપણે જણાવવાનું હોય. પછી ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું ફરજિયાત છે? કોઈ ગ્રાહકે ખરીદી કરી હોય તો ભાઈ એનો આપણે કઈ પુરાવો તો દેવો પડે ને ભાઈ. તો આપણે પુરાવો દેવો હોય તો એના માટે શું ફરજિયાત છે એ આપણે લખવાનું. પછી ભારતની સૌથી પહેલી ડિપોઝિટરી કઈ છે? એટલે ભારતની સૌપ્રથમ ડિપોઝિટરી કઈ છે? ચાલો, તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો. તો ચાલો, તમારો સ્ક્રીનશોટ પડી ગયો હોય. હવે એના પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયો છે. તો ભાઈ યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? સંચાલનની સપાટી હોય એમાંથી કઈ સપાટીએ કયું કાર્ય થાય છે? યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો કઈ સપાટીએ થાય એ આપણે દર્શાવવાનું હોય છે. પછી અંદાજપત્રના પ્રકાર જણાવો. કેમાં આવે? આપણે ઇકોનોમિક્સમાં આવે ને, તો આવડવું જોઈએ. ચાલો, પછી માથાદીઠ આવકમાં વધારો ક્યારે થઈ શકે? માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે? પછી એમબીએ નું વિસ્તૃત રૂપ એટલે બધે વિસ્તૃત રૂપ એટલે કે ટૂંકમાં ફૂલ ફોર્મ બધાયના પૂછ્યા હોય. એમબીએ એટલે શું થાય ઈ? માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ચાલો, એના પછી જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાયો છે? ક્યારે અપનાવાયો? જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત. ચલો, એટલે આટલા મોસ્ટ એમપી વિડિયો ક્વેશ્ચન છે, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચલો, હવે આ એક VSQ છે એ બહુ જ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે અને તમારે જો સ્ક્રીનશોટ પાડો એટલે તમને અત્યારે ખબર છે, તમારે તૈયારી તો થઈ જ ગઈ હોય, પણ આવડા ક્વેશ્ચન આપણને આવડે છે કે નહીં ખાલી ઈ આપણે જોવા માટે તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને એમાં એક જોઈ લેજો કે ભાઈ આપણને કયો આવડે છે અને કયો નથી આવડતો. જે નો આવડતો એમાં પાછું ફોકસ કરાય એટલે આવડી જાય અને આપણને પરીક્ષામાં વાંધો આવે નહીં. ચાલો, પછી એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે માર્કેટિંગ મિશ્ર કોને કહે છે? માર્કેટિંગ મિશ્ર કોને કહેવાય? પછી જીએસટી નું પૂરું નામ શું આવે? જીએસટી નું પૂરું નામ ગુડ્સ ઓફ સર્વિસ ટેક્સ. પછી સીઈઓ નું પૂરું નામ શું આવે? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. પછી આયોજન કયા ક્ષેત્રમાં જોવા મળે છે? આયોજન કયા ક્ષેત્રમાં જોવા મળે? ચાલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે સીજીએસટી નું વિસ્તૃત રૂપ જણાવો. સીજીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ચાલો, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે કે ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? ટ્રેઝરી બિલ હોય કઈ કિંમતે બહાર પાડવામાં આવે? પછી વ્યક્તિગત વેચાણ એટલે શું? ફેમાનું વિસ્તૃત રૂપ એટલે ફેમાનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. પછી સંચાલન એટલે શું? સંચાલન એટલે શું? આ તો ખબર જ હોવી જોઈએ કારણ કે મેઇન સંચાલન ઉપર જ બધી વસ્તુનો આધાર રાખે છે. અને પેદાશ મિશ્રમાં કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? પેદાશ મિશ્રમાં કયા ગુણધર્મનો સમાવેશ થાય એ આપણે દર્શાવવાનું હોય છે. ચાલો, સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. આ વિડિયો હજી શેર ન કર્યો તો હજી કહું છું કે વિડિયો શેર કરી દેજો તમારા 12મા ધોરણના મિત્રોને, એટલે જેમ તમને હેલ્પફુલ થાય છે એમ એને પણ હેલ્પફુલ થાય. ચાલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન
ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? ધંધાના અસ્તિત્વમાં ધંધોને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? ધંધા કે ભાઈ આ પરિબળથી છે ધંધો જોખમમાં મુકાઈ શકે એવા પરિબળો જણાવવાના છે. પછી મધ્યસ્થીઓ દ્વારા વિતરણ પ્રથાનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? એના પછી લેબલિંગમાં શું દર્શાવવામાં આવે છે? આપણે લેબલિંગ કરતા હોય ત્યારે શું દર્શાવવામાં આવે? પછી માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે? માથાદીઠ આવકમાં વધારો ક્યારે થઈ શકે? ચાલો એના પછી ખરીદેલી વસ્તુનું બિલ શા માટે માંગવું જરૂરી છે અથવા તો શા માટે જરૂરી? આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય તો આપણે બિલ તો માંગીને કે ભાઈ મારે બિલ લાવો, મારે આપણે ધંધો કરતા હોય તો શું ધંધામાં આપણે દર્શાવવાનું હોય, જરૂરી પડે એટલા માટે ખર્ચાઓ. ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, જો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સેક્શન સી માં 2 માર્કનો પ્રશ્ન છે. હવે 2 માર્કના પ્રશ્ન બધાય આવશે તો એ તમે જોઈ લેજો અને સાથે સાથે સ્ક્રીનશોટ પણ પાડતા જાજો. ચાલો એના પછીનો કે ભાઈ સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો. સંચાલનની વિવિધ સપાટીઓની શું દોરવાની છે? આકૃતિ દોરવાની છે. અને તમારે ઓલું કદાચ ત્રિકોણમાં આવે છે એ આકૃતિ હોય છે. પછી રૂલ ઓફ થંબ કોને કહેવાય? મોસ્ટ આઈએમપી પ્રશ્ન રૂલ ઓફ થંબ. આ તો બધાને આવડવું જોઈએ અને આ 99% પૂછાશે એવી. ચલો એના પછી આયોજન ખર્ચાળ છે પણ શા માટે? હવે આયોજન છે એ આપણે વારંવાર કરતા હોઈએ છીએ. આયોજન જેમ બને એમ સારું હોય એમ આપણો ધંધો સૌથી વધારે ઊંચો જાય. એટલે આયોજનમાં જેવો ખર્ચો કરશી એવું જ આપણને પરિણામ પાછળથી સારું મળશે. સત્તા અને જવાબદારીઓનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે, સમજાવો. કઈ રીતના? ચલો અને બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય? ચાલો આનો સ્ક્રીનશોટ પાડો હોય તો તમે પાડી લેજો. એના પછી નેક્સ્ટ દોરવણીના તત્વની યાદી આપો. દોરવણીના તત્વની યાદી આપો. દોરવણીના તત્વ ક્યાં હોય? ચાલો એના પછી નેક્સ્ટ કે ભાઈ સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય? આપણે સપાટી આપી હોય એમાં સૌથી ઉપર કોણ હોય એ આપણે દર્શાવવાનું હોય છે. પછી હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જણાવો. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. પછી આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે, સમજાવો. આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે, સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અને વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? વિકેન્દ્રીકરણ હોય ક્યારે શક્ય બને એનો પણ પાકો કરી લેવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચાલો આનો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. ચાલો એના પછી ભરતી એટલે શું? ભરતી એટલે બધાને આવડે શું કે ભાઈ આપણે કર્મચારીઓની બધી આપણે ધંધામાં શું કરતા હોય? કર્મચારીઓની આપલે કરતા હોય, ઇમ્પોર્ટ કરતા હોય કર્મચારીને, એટલે શું ધંધામાં પ્રવેશ કરાવતા હોય. એટલે ભરતી આપણે કોઈ પણ કર્મચારીની જરૂર હોય તો આપણે કેમ ધંધામાં રાખી એને ભરતી કરી કહેવાય. પછી અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય? પછી સંકલનનો અર્થ આપો. પછી છે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, શા માટે? હવે આયોજન છે એ પરિવર્તનશીલ આપણે ન રાખી, આયોજન આપણે એકને એક દર વર્ષે કરતા રહી તો શું થાય? એના માટે ભાઈ કાંઈ પરિવર્તન તો લાવવું પડે ને, તો આપણને સારા રિઝલ્ટ મળે એ રીતે. પછી વિકાસ એટલે શું જણાવો. ચાલો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે માહિતીના અતિભારણની શી અસર થાય છે? માહિતીના અતિભારણની શી અસર થાય? ચાલો પછી કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે કરતી મૂડી, સમજાવો શું છે ઈ. પછી મધ્ય સપાટી સંચાલનના ગમે તે 2 કાર્ય દર્શાવો. મધ્ય સપાટી સંચાલનના, હવે આપણે 3 સપાટી હોય, ઉચ્ચ સપાટી, મધ્યમ અને નિમ્ન. એમાં મધ્યમ સપાટીએ કયા કાર્ય થાય ઈ આપણે જણાવવાના હોય છે. પણ કેટલા? 2 જ કાર્ય ખાલી. પછી સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? અને વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો. તો આ બધાય પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. હજી તમારે સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લેજો અને તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરી દેજો. હજી હું કહું છું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જરૂર ને જરૂર હેલ્પફુલ થશે. ચાલો સ્ક્રીનશોટ પાડીએ. ચાલો એના પછી
તાલીમનો અર્થ આપો. તાલીમનો આપણે અર્થ આપવાનો હોય છે કે ભાઈ તાલીમ છે, તાલીમ એટલે થાય શું? તો કે ભાઈ ટ્રેનિંગ આપણે કર્મચારીને આપતા હોય એને તાલીમ કહેવાય. પછી પ્રોત્સાહનનો અર્થ આપો. પ્રોત્સાહન એટલે કેવું પ્રોત્સાહન? આપણે પ્રમોશન મળે, બઢતી, સમજાણું? બદલી, બઢતી, એને પ્રમોશન કહેવાય. પછી પ્રોત્સાહન, આયોજન અને અંકુશ એ એક સિક્કાની બે બાજુ છે. સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ, પૂછાઈ શકે કે ભાઈ આયોજન છે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. પછી કાર્યશીલ મૂડીનો ખ્યાલ સમજાવો. કાર્યશીલ મૂડીનો ખ્યાલ સમજાવો. અને તળ સપાટીએ થતા કાર્યો. જો આમાં મધ્યમ સપાટી આવ્યું હતું અને આમાં તળ સપાટી પણ આવી ગયું. 4 કાર્યો આમાં દર્શાવવાના છે. ચાલો સ્ક્રીનશોટ પડવો હોય તો પાડ લેજો. ચાલો એના પછી જોઈએ આપણે શું છે. ઓકે, તો કે ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે સેક્શન ઈ માં અને આપણને કેટલા માર્ક વાળા? 5 માર્ક વાળા આપણને પૂછાય છે. જે સવિસ્તાર પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચાલો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે આયોજનની પ્રક્રિયા જણાવો. આયોજનની પ્રક્રિયા સમજાવો. બરાબર. તો ભાઈ આયોજનની પ્રક્રિયા કેટલી છે અને કઈ રીતે થાય આયોજન ઈ દર્શાવવાનું છે. તાલીમ અને વિકાસ આ બંને વચ્ચેનો તફાવત આપણે જણાવવાનો છે. પછી નાણાકીય પ્રોત્સાહનનો ઉદાહરણ સહિત સમજાવો. નાણાકીય પ્રોત્સાહનના ઉદાહરણ સહિત આપણે સમજાવવાનું છે. ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરો અને કોઈ પણ 5 લખવાના છે. ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ઘણા બધા હોય, એમાંથી આપણે 5 દર્શાવી 5 માર્કમાં તો પણ ચાલે. સમજાણું? ચાલો પછી માહિતી સંચારના અવરોધો દૂર કરવા માટે ઉપાયો જણાવો. માહિતી સંચારમાં જે અડચણ રૂપ થતા હોય તત્વો એને શું કરવાના હોય? દૂર કરવાના હોય. તો એના ઉપાયો શું છે એ આપણે જણાવવાના હોય. તો ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો એના પછીના જે નેક્સ્ટ પાર્ટ છે ઈ ચાલો. તો એમાં સૌથી પહેલો છે તાલીમ એટલે શું અને તાલીમનું મહત્વ. ભાઈ આપણે કર્મચારીને છે તાલીમ કઈ રીતે આપવી પડે, બરાબર, અને તાલીમ ટ્રેનિંગ કઈ રીતે આપવી પડે અને આ ટ્રેનિંગ આપવાથી કર્મચારીમાં શું તફાવત જોવા મળે. પેલા કર્મચારી કેવો હતો અને ટ્રેનિંગ આપ્યા પછી કર્મચારી કેવો છે એનો આપણને શું કહેવાય તફાવત જોવા મળે અને એનું ઘણું બધું મહત્વ છે એ પણ આપણે સમજાય. પછી દોરવણીનું મહત્વ. ભાઈ આપણે દોરવણી એટલે બીજા કોકને ડાયરેક્શન એટલે કે ભાઈ કોકને આપણે દોરવણી દોરવામાં આવે કે ભાઈ હા આ વસ્તુ છે અને તે આ વસ્તુ કરી સારી એ રીતે. તો એમાં દોરવણીનું મહત્વ પણ જણાવવામાં આવે. પછી ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળવા પાત્ર રાહતો. ગ્રાહક સુરક્ષાનો કાયદો છે એના કારણે ગ્રાહકને કેટલી કર રાહતો મળે અથવા તો ગ્રાહકને મળવા પાત્ર રાહતો કેટલી છે એ પણ જણાવવાની હોય. પછી આયોજનના કોઈ પણ 5 ઘટકો જણાવવાના છે. આયોજનના ઘટક ઘણા હોય, એમાંથી 5 ઘટક 5 માર્ક માટે ઇનફ કહેવાય. પછી ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. કોઈ પણ 5. ભરતીના કેટલા પ્રાપ્તિ સ્થાનો? એમાંથી 5 પ્રાપ્તિ સ્થાનો છે એ આપણે જણાવવાના છે. તો ચાલો એના પછી ઓકે. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો કેવો લાગ્યો? વિડિયો જો સારો લાગ્યો હોય અને હેલ્પફુલ થયો હોય તો તમારા 12મા ધોરણના મિત્રોને પણ તમારે શેર કરવાનો છે અને શેર કરવાનું ભૂલવાનું નથી. વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરવાનું છે. વિડિયો સારા લાગ્યા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. અને હા, MCQ નો વિડિયો આવી ગયો છે તો અત્યારે જ જોઈ લેજો. MCQ ના વિડિયો એમાંથી તમને ઘણું બધું હેલ્પફુલ થશે તો તમે જોઈ લેજો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.